મારી દુકાનનું નામ છે નંદનવન પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી. તમે જોઈ શકો છો આટકોટ ગોંડલ રોડ છે અને અમે રોડ ઉપર જ આ તાજું પપૈયા, ટેટી ઘરની દેશી પપૈયા અને જામફળ. મિત્રો તમે આ જોઈ શકો છો. અમારા પડાની અંદર બધાય વારે વખતે આ પૂછે કે તમે આ શું વાવ્યું છે. તો અમે આ હરેણીયો તોર વાવ્યો છે. આ લુપ્ત થતી પ્રજાતિ છે અને આ અમારે ખેતીની અંદર બહુ આના ફાયદા છે. જો તમારે મૂંડાનો આવવાનો સમય હોય એની મોર તમે 15 દિવસે આને 5 કિલો 200 લીટર પાણીમાં પલાળી દો તો ભેગું 10 લીટર ગૌમૂત્ર નાખો એટલે મૂંડો તમે પાઈ દો એટલે મૂંડા તમારા બધાય બહાર નીકળી જાય. અને આ વસ્તુ બહુ કામની ઉપયોગી કામ છે આનું. તમે જોઈ શકો છો અમારા તાઇવાન જામફળ છે. અત્યારે આની અંદર 90% ફાલ લેવાઈ ગયો છે. જો તમે આ કાગળની આ રીતે તમે કોથળી પહેરાવશો એટલે જામફળ કંઈ બળગડ છે નહીં અને બહુ એનું બેસ્ટ સારું રિઝલ્ટ છે. આ તાઇવાન જામફળ છે. આ ડાયમંડ રેડ જાપાની થાઈ ગોવા જે કહે છે, રેડ કહે છે, અને અલગ અલગ વેરાયટીમાં વખાણા કરે છે બધે. આપણે આ પહેલા વર્ષનો જે 6 મહિનાની જામફળી છે તમે જોઈ શકો છો. એની અંદર ફ્લાવરિંગ કેટલું છે. આ ઓર્ગેનિકનો પ્રતાપ છે અને ગાય માતાનો મેન પ્રતાપ ગાય માતાનો છે. પછી આ ફોદીનો વાવી છે. આ ફોદીનો આપણે અહીં વાડીએથી જ વેચી છે. પછી આ દેશી પોપૈયા અલગ અલગ જાતો ડાયરું ફૂટેલા છે, સરગવો છે, આ પોપૈયા આ રીતે બધું અમારું વેચાણ કરી. ભેગમાં મિક્સમાં ફૂલ પણ હોય છે, પાલક હોય છે. પછી આ સરગવો છે, સરગવો છે, તમે જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા બાગાયત ફાર્મમાં પહોંચી ગયા છીએ. તો સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ. તમારો પરિચય આપો. મારું નામ દીપકભાઈ ભીખુભાઈ પોકળ, ગામ ઘોઘાવદર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. બરોબર. દીપકભાઈ, આપણે શું વાવ્યું છે અત્યારે બાગાયતમાં? બાગાયતી પાકની અંદર અમારે જામફળ, સીતાફળી, ફોદીનો અને બીજી અન્ય વસ્તુઓ, કોઈ ચણા છે, કોઈ પાલક છે, કોઈ દૂધી છે, એવી રીતે બધું. અને બધું પ્રાકૃતિક ખેતીથી જ કરવા? બધી 100% ટીસીબીસી પદ્ધતિથી કરી. બરોબર. એટલે એના વિશે થોડીક સમજણ આપો. ટીસીબીસી પદ્ધતિ એટલે આપણે અગ્નિહોત્ર ભસ્મથી અને હવન કરીએ ડેઇલી સર્વિસ, અને એના હવનની ભસ્મ આપણે વાપરી છે અને આપણે એના બધા કલ્ચર બનાવીને વાપરી છે. આપણે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ? અમારે આ 5મું વર્ષ પૂરું થશે અત્યારે. ટીસીબીસી પદ્ધતિ એટલે આપણે પંચતત્વનો જે ઉપયોગ કરી, પંચતત્વમાં જે વસ્તુ હોય એ જ વસ્તુ વગ વાન એ જ રીતે બધી અગ્નિ, વાયુ, જળ એ રીતનો આપણે ઉપયોગ કરવાનો. એની અંદર અમે જે કલ્ચર બનાવી છે તો કે ઘન જીવામૃત છે, જીવામૃત છે, ત્યાર પછી આપણે એના રસાયણ બનાવી કે આમળા રસાયણ છે, બીલા રસાયણ છે. એ રસાયણ ત્રણ બેના શહેરી રેશિયામાં રસાયણ બનાવવાના બધા આવે. એ જ એના દવા અને છાંટવાનું અને પાવાનું બંને વસ્તુ આવે. એટલે ખાતરમાં શું આપણે કરવાનું? એ જ ખાતરમાં એવું એ જ ખાતરમાં ટૂંકમાં ઘન જીવામૃત. બરાબર. એટલે જીવામૃત ને ઘન જીવામૃત એ જ વાપરીએ આપણે. અને દવા તરીકે આ રસાયણ બધા બીલા રસાયણ છે, આમ રસાયણ છે, જૈવિક બધે અને અન રસાયણ છે. બરોબર. દીપકભાઈ, આ ગલગોટા વાવવાનું શું કારણ? ગલગોટા વાવવાનું એ જ કારણ છે કે આ જામફળીના નેમોટેડનો પ્રશ્ન ખેડૂતને બહુ સતાવે છે. તો અમે ગલગોટા એના માટે આવે કે નેમોટેડ ન લાગે અને યુરિયા ખાતર પ્યોર વસ્તુ છે ગલગોટા. એટલે જામફળીને તળિયે વાવી આ કલર આવે, આમાં કોઈ જાતનું પેસ્ટિસાઇડ ખાતર નહીં, દવા નહીં. તોય તમે જોઈ શકો છો અમારે જામફળીનું કોણે જુઓ. આ અમે પારા બનાવી નાખ્યા છે. આ રીતું ભેગું ખાતર નાખીને અને આ સાડી ઢાંકી દીધી છે એટલે કોઈ બીજો ફંગસ સાથે કોઈ પ્રશ્ન રહેતો નથી. બીજા પારાની અંદર છે તો ફોદીનો વાવી દીધો છે એટલે ખડની કોઈ ઝંઝટ રહેતી નથી. આ સાઈડ ઇન્કમ છે આપણી. અને આ પ્રાકૃતિક ખેતીની અંદર તમે જેટલું વાવો એટલું બધી તમારી નજર સામે છે, તમે જોઈ શકો છો. પછી આ અમે ગલગોટા વાવવાથી નીકળી ગયા અત્યારે એનું આચ્છાદન કરી નાખ્યું છે. આ બધું મટીરિયલ થઈ જશે અને બધા જીવાણું થઈ જાય, અળસિયા થઈ જશે. આ રીતની અમારી પદ્ધતિ છે. ભેગા ચણા વાવેલા છે. ઓલા પારાની અંદર સાડી ઢાંકેલી છે. ઓલા પારાની અંદર બધું મલસિંગ, પાંદડા, સીતાફળીનું કટિંગ, જામફળીનું કટિંગ, જે કાંઈ વસ્તુ છે એ બધું અમે જમીનને પાછું આપી દઈએ છીએ. અને આપણે આ વેચાણ કઈ રીતના કરીએ છીએ? આપણે વેચાણ આપણે વાડી ઉપર જ આપણા મેન રોડ નીકળેલો છે. એટલે આપણે ફાર્મથી ડાયરેક્ટ ફાર્મ ટુ ફેમિલી, એટલે માનો કે આપણે ડાયરેક્ટ ફેમિલીને આપણે વેચાણ કરીએ છીએ. રોડ ઉપર જ, આપણે રસ્તા ઉપર જ અહીંયા સીધું ડાયરેક્ટ ફાર્મ ટુ ફેમિલી. બરોબર. જય ગૌ માતા મિત્રો. અમારું નામ છે દીપકભાઈ ભીખુભાઈ પોકળ, ગામ ઘોઘાવદર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મારો મોબાઈલ નંબર છે 98764071. અમે આજ 5 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરી છે. મારી દુકાનનું નામ છે નંદનવન પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી. તમે જોઈ શકો છો આટકોટ ગોંડલ રોડ છે અને અમે રોડ ઉપર જ આ તાજું પપૈયા, ટેટી ઘરની દેશી પપૈયા અને જામફળ અને કોઈ પણને દેશી મધ જોતું હોય તો આપણા ફાર્મનું એસેલ પ્યોર દેશી મધ અમારા ફાર્મ ઉપરથી ઉપલબ્ધ છે.